આ ખેતરો કોના છે? હરીના છે. અહીં પાસેના ગામમાં જ રહે છે. જરા ચાલતો એના ઘરે. હરી, ઓ હરી, ભાઈ રસ્તામાં આવતા તારા ખેતરો જોયા. એની આવી હાલત કઈ રીતે થઈ? શું જણાવું ભાઈ, આજ પહેલા તો ક્યારેય આવું નથી થયું મારી સાથે. દર વર્ષે મારો પાક શાનદાર થતો હતો, પણ કોણ જાણે કેમ આ વખતે બધું બરબાદ થઈ ગયું. દેખભાળ તો સારી રીતે કરી હતી ને? દર વર્ષની જેમ જ કરી હતી. જેવા જંતુનાશક દર વર્ષે નાખું છું એવા જ આ વખતે પણ નાખ્યા છે, અને છતાં પણ કીડાઓએ બધું જ ખતમ કરી નાખ્યું. શું તારી પાસે જંતુનાશકોના પેકેટ કે ડબ્બા છે? હા હા, બિલકુલ છે. દેખાડ જરા. આના પાક્કા બિલ તો હશે જ ને? ના, નથી. ઓહો, હવેથી હંમેશા જંતુનાશકોની ખરીદીનું પાક્કું બિલ જરૂર લેજે, સમજ્યો? શું તે ધ્યાનથી જોયું હતું? આ જંતુનાશક અસલી છે કે નકલી? અસલી કે નકલી? એટલે નકલી પણ હોય છે? હા હરી, નકલી જંતુનાશક. આજકાલ બજારમાં તમામ એવા જંતુનાશક મળે છે જે દેખાય તો અસલી જેવા છે, પણ હોતા નથી અને આપણા પાક અને ખેતરોને નુકસાન પહોંચાડી શકે છે. આવા જંતુનાશકોનું રાસાયણિક મિશ્રણ યોગ્ય નથી હોતું અને ન તો એ ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા પ્રમાણિત હોય છે. આવા જંતુનાશક ગેરકાનૂની હોય છે, જેવા કે તારા છે. ગેરકાનૂની? હા, ગેરકાનૂની. આવા જંતુનાશકોની કીડાઓ પર વધુ અસર નથી થતી અને પૂરા પાકનો નાશ થઈ જાય છે, જેનાથી કમાણીના સર્વ સાધન ખતમ થઈ જાય છે. એટલું જ નહીં, પણ આ ગેરકાનૂની જંતુનાશકોની અમુક માત્રા તો સફાઈ પછી પણ પાંદડા પર છિટકી રહી જાય છે, જેનાથી આખા ગામના વાતાવરણ પર એનો દુષ્પ્રભાવ પડે છે. આવા જંતુનાશક પાક અને આવકને તો નુકસાન પહોંચાડે જ છે, સાથે આખા ગામમાં ખેડૂતનું નામ પણ ખરાબ કરે છે. એટલે જ્યારે પણ કોઈ અપરાધીને આવા ગેરકાનૂની જંતુનાશક વેચતા જુઓ તો તરત પોલીસ કે કૃષિ અધિકારીને સૂચિત કરો. ગેરકાનૂની જંતુનાશક વેચનારા આવા અપરાધીઓને પકડવા સરકારની પ્રાથમિકતા બની ગઈ છે. એટલે હંમેશા જંતુનાશક જોઈ પારખીને અને કોઈ વિશ્વસનીય અને પ્રમાણિક જંતુનાશક ડીલર પાસેથી જ ખરીદો, સમજ્યો? હા, એ તો સમજી ગયો, પણ એક વાત સમજાય નહીં કે તમને આટલી બધી કઈ રીતે ખબર, શ્યામભાઈ? એક સંસ્થા છે, ક્રોપ લાઈફ ઇન્ડિયા, જે સરકારના સહયોગથી ખેડૂતો વચ્ચે જાગૃતતા ફેલાવે છે. ત્યાં જ મેં સારી ખેતીની રીતોની સાથે સાથે ગેરકાનૂની જંતુનાશકોથી બચવાના ઉપાય પણ જાણ્યા. હવે મારી સાથે જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ હવે ફરી ક્યારે આવું ન થાય એને માટે તમે મને એ બધી વાતો જણાવશો ને? હા, બિલકુલ જણાવીશ. ક્રોપ લાઈફ ઇન્ડિયાએ સરકારના સહયોગથી ખેડૂતો માટે એક અભિયાન શરૂ કર્યું છે, જાણો તમારા સપ્લાયરને. એ હેઠળ ખેડૂતોને જાગૃત કર્યા કે કઈ રીતે જંતુનાશકોની ખરીદી માત્ર અધિકૃત સપ્લાયર પાસેથી જ કરવી જોઈએ અને એનું પાક્કું બિલ લેવું ક્યારેય નહીં ભૂલવું જોઈએ. સાથે જ ખરીદતી વખતે દુકાનદાર પાસેથી એ વાતની પૂરી ખાતરી કરી લેવી જોઈએ કે જંતુનાશક સરકાર માન્ય છે કે નહીં. એટલું જ નહીં, પરંતુ એ સરકાર સાથે મળીને કૃષિ અધિકારીઓને ગેરકાનૂની જંતુનાશકો વિશે સૂચિત કરીને આ ગેરકાનૂની જંતુનાશકોને નષ્ટ કરવાની સાથોસાથ એને વેચનારા અપરાધીઓને પકડવા માટે પણ એમને પ્રોત્સાહિત કરે છે. સરકાર અને ક્રોપ લાઈફ સાથે મળીને સમયાંતરે આવી ટ્રેનિંગનું આયોજન પણ કરે છે, જ્યાં તમામ એવી જાણકારીઓ અપાય છે જેનાથી આવા ગેરકાનૂની જંતુનાશકોના કાળાબજાર રોકી શકાય અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત રહે અને સાથે દેશની ખાદ્ય સુરક્ષા પણ સારી રીતે ચાલતી રહે. તો હવે તમે સૌ પણ આ અભિયાનમાં જોડાઈ જાઓ અને ગેરકાનૂની જંતુનાશકોથી તમારા ખેતરોને બચાવો, દેશને આગળ વધારો. હરિભાઈ! હરિભાઈ! અરે શું થયું? શું કહું હરીભાઈ, તમે જેવી રીતે જંતુનાશક વાપરો છો એમ મેં પણ કર્યું, પણ બધો પાક ખરાબ થઈ ગયો. સમજાતું નથી આવું કેમ થયું. આવો જણાવું છું. હવેથી જ્યારે પણ જંતુનાશક ખરીદો તો આ વાતોનું ધ્યાન જરૂર રાખો. 1. દરેક ખરીદી માટે દુકાનદાર પાસે પાક્કું બિલ જરૂર માંગો. 2. જંતુનાશક હંમેશા લાયસન્સધારી વિક્રેતા પાસેથી જ ખરીદો. 3. ખરીદતી વખતે એ ધ્યાન જરૂર રાખો કે પેકેટના સીલ સાથે છેડતી કરવામાં ન આવી હોય. 4.
પેકેટ પર નિર્માણની તારીખ અને અંતિમ તારીખ જરૂર જુઓ. 5. પેકેટ કે ડબ્બા પર CIR નંબર અને જંતુનાશક બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી સામગ્રી જરૂર ચેક કરો. 6. અધિક જાણકારી માટે પેકેટ અથવા ડબ્બા પર લખેલા નંબર પર સંપર્ક કરો. આ બધી વાતોનું ધ્યાન રાખવાથી તમારો પાક ખરાબ થતા બચી જશે અને તમારો ફાયદો થશે. તમે સૌ પણ સરકાર અને ક્રોપ લાઈફ ઇન્ડિયાના આ અભિયાનમાં જોડાઈને આ જાણકારીને તમારી આસપાસના ખેડૂતો સુધી પહોંચાડો. દેશને સ્વસ્થ અને ખુશખુશાલ બનાવો.